નમસ્કાર મિત્રો અને વડીલો, તમારું બધાનું ગુજરાતી સ્ટોરી ચેનલમાં સ્વાગત કરું છું. આજની વાર્તા છે એક રાખડીનું ઋણ. હવે નજીકમાં જ રક્ષાબંધન આવી રહી છે. શ્રાવણની સવાર હતી. શહેરના બજારોમાં રાખડીઓના રંગો જાણે આકાશમાંથી ઉતરીને દુકાનો અને લારીઓ પર આવી વસ્યા હોય એવું લાગતું હતું. ક્યાંક લાલ, પીળી, લીલી અને કેસરિયા રાખડીઓ ઝગમગતી હતી, તો ક્યાંક નાના મોતી, રેશમી દોરા અને નાનકડા ભાઈ બહેનના ચિત્રોથી સજેલી રાખડીઓ બાળકોને પોતાની તરફ ખેંચી રહી હતી. મયંક પોતાની મા સાથે રાખડી લેવા બજારમાં આવ્યો હતો. દર વર્ષની જેમ આ વર્ષે પણ તેની બહેન માટે રાખડી પસંદ કરવાની જવાબદારી માની હતી. મયંકે એક મોટી દુકાન તરફ જતાં કહ્યું, "મા, આ વખતે કંઈક સુંદર રાખડી લેવી છે. બહેનને બહુ ગમે એવી." માએ હસીને તેનો હાથ પકડી લીધો. "સુંદર તો લેવી જ છે, પણ પહેલાં જોઈએ તો ખરા ક્યાં મળે છે." દુકાનોની ભીડ છોડીને બંને આગળ વધ્યા. થોડે દૂર રસ્તાની બાજુએ એક નાનકડું પાથરણું પાથરેલું હતું. તેના પર રંગબેરંગી રાખડીઓ ગોઠવાયેલી હતી. પાથરણાની પાછળ બે બાળકો બેઠા હતા, એક 10 વર્ષનો છોકરો અને તેની નાની બહેન. છોકરાના કપડાં સાદા હતા અને બહેનના ચહેરા પર ઉંમર કરતાં મોટી સમજણ દેખાતી હતી. માએ મયંકને કહ્યું, "ચાલ અહીંથી લઈએ." બંને પાથરણા પાસે બેઠા. "બેટા, આ રાખડી કેટલાની?" માએ એક રાખડી હાથમાં લેતા પૂછ્યું. ₹20 માસી, અને આ 25. મયંક રાખડીઓ જોતો હતો, પરંતુ તેની નજર વારંવાર બાળકોના ચહેરા પર જઈ અટકતી હતી. માએ પ્રેમથી પૂછ્યું, "તમે બંને ભાઈ બહેન છો?" છોકરીએ હસીને બોલી, "હા માસી." "તો રાખડી તો આ બહેન જ બાંધશે ને ભાઈને?" "હા," છોકરીએ હસતા કહ્યું, "દર વર્ષે હું જ બાંધું છું." માએ વાત આગળ વધારી, "ભણો છો?" થોડીક ક્ષણ માટે બંને એકબીજાની સામે જોયું. છોકરાએ ધીમેથી કહ્યું, "ના માસી." "કેમ?" "શાળામાં જવાનો સમય નથી મળતો." મયંકના હાથમાં રહેલી રાખડી અચાનક સ્થિર થઈ ગઈ. છોકરી બોલી, "મમ્મી પપ્પા પણ સિઝન પ્રમાણે અલગ અલગ વસ્તુ વેચે છે. ક્યારેક રાખડી, ક્યારેક દિવાળીની વસ્તુઓ, તો ક્યારેક રમકડાં વેચે છે. જ્યાં કામ મળે ત્યાં જઈએ છીએ. અમે પણ એમની સાથે આવીએ." "એટલે આખું વર્ષ આવું જ કામ કરો છો?" મયંકે પૂછ્યું. "હા, ક્યારેક ગામે, ક્યારેક શહેરમાં." એટલું કહીને છોકરીએ બધી રાખડીઓ ગોઠવવાનું શરૂ કર્યું, જાણે પોતાની વાતમાં કોઈ દુઃખ હતું જ નહીં. પણ મયંકની આંખો ભીની થઈ ગઈ. માએ તરત પૂછ્યું, "શું થયું બેટા?" મયંક ધીમેથી બોલ્યો, "મા, આપણે રાખડી લેવા દુકાન શોધતા ફર્યા અને અહીં આ બાળકો પોતાનું બાળપણ વહેંચવા બેઠા છે. એમને કેટલી તકલીફ પડતી હશે." માએ દીકરાના માથા પર હાથ ફેરવ્યો, "બેટા, જીવન બધાને એક સરખી શરૂઆત નથી આપતું. કોઈને શાળાની બેગ મળે છે, કોઈને રોજગારની પોટલી, કોઈ બાળકને રજાના દિવસો મળે છે, તો કોઈને પરિવારની ચિંતા. પણ યાદ રાખજે, કોઈની પરિસ્થિતિ જોઈને માત્ર દુઃખી જવું પૂરતું નથી. જો ક્યારેક આપણાથી કોઈના જીવનમાં નાનો પ્રકાશ થઈ શકે, તો એ તક ગુમાવી નહીં." મયંક ચૂપ રહ્યો. માએ ફરી પાથરણા તરફ જોયું. "બેટા, તારા ભાઈને રાખડી બાંધવાની હશે ને?" તેને છોકરીને પૂછ્યું. છોકરીના ચહેરા પર તરત સ્મિત ખીલી ઉઠ્યું. "હા માસી, આમાંથી જ પસંદ કરીશ." "હા, તો તું જ પસંદ કર. જોઈને મને પણ બતાવજે." છોકરીએ એક પછી એક રાખડીઓ જોઈ અને અંતે એક સુંદર રાખડી હાથમાં લીધી. તેમાં નાનકડું મોતી અને રંગીન દોરો હતો. "આ ગમે છે મને." માએ રાખડી હાથમાં લીધી. "અરે વાહ, બહુ સુંદર છે. કેટલાની છે બેટા?" ₹25. માએ થોડું હસીને કહ્યું, "આ એક તો મારા ભાઈ માટે પણ લઈ લઉં. 2 આપ." છોકરીએ 2 રાખડી આપી. માએ પૈસા તેના હાથમાં મૂક્યા અને પછી બંને રાખડીઓ પણ તેની હથેળીમાં મૂકી દીધી.
છોકરી આશ્ચર્યથી માની સામે જોવા લાગી. લે બેટા, એક તારા ભાઈને તારા તરફથી બાંધજે અને એક મારા તરફથી. થોડી ક્ષણ માટે પાથરણા પાસે જાણે સમય થંભી ગયો. છોકરીના ચહેરા પર જે સ્મિત આવ્યું એ કોઈ મોંઘી ભેટથી મળતું ન હતું. છોકરાએ પોતાની બહેન તરફ જોયું, પછી માની તરફ. માસી, 1 મિનિટ ઊભા રહીશું? એટલું કહીને તે દોડતો સામેની તરફ દુકાન તરફ ગયો. મયંક અને તેની મા એકબીજાની સામે જોવા લાગ્યા. થોડી જ વારમાં છોકરો હાથમાં ચોકલેટ લઈને પાછો આવ્યો. આ તમારા માટે. માએ આશ્ચર્યથી ચોકલેટ લીધી. મારા માટે? છોકરાએ હા પાડી. તમે મારી બહેનને રાખડી આપીને એટલે? માની આંખોમાં પણ આવી ગયું. તેને પ્રેમથી છોકરાના માથા પર હાથ ફેરવ્યો. ખૂબ મોટો થજે બેટા, ભગવાન તને ખૂબ સુખ આપે. છોકરો માને પગે લાગ્યો. મયંક દૂર ઊભો રહીને બધું જોતો હતો. તેને લાગ્યું કે આજે તેની માએ રાખડી ખરીદી ન હતી. તેને કોઈ અજાણ્યા ભાઈ બહેનના જીવનમાં પ્રેમનો એક દોરો બાંધ્યો હતો. બંને ત્યાંથી નીકળ્યા પહેલાં માએ બાળકોનું નામ અને તેઓ ક્યાં રહે છે એ પૂછ્યું. બાળકો શહેરની બહાર એક ઝૂંપડપટ્ટીમાં રહેતા હતા. ઘરે પરત ફરતી વખતે મયંક આખો રસ્તે ચૂપ રહ્યો. માએ પૂછ્યું, હવે શું વિચારે છે? મયંક બોલ્યો, મા, આજે સમજાયું કે રાખડી માત્ર ભાઈના હાથમાં બંધાતો દોરો નથી, એ તો જવાબદારીનો દોરો પણ છે. માએ હળવું સ્મિત કર્યું. બસ, આ સમજણ જ સાચી રાખડી છે. 1 અઠવાડિયું પસાર થયું. મયંકની માએ એ બાળકો વિશે પૂછપરછ શરૂ કરી. એક સામાજિક ટ્રસ્ટ સાથે વાત થઈ. ટ્રસ્ટના કાર્યકર્તાઓએ બાળકોના પરિવારની પરિસ્થિતિ જાણી. થોડા પ્રયત્નો પછી બંને બાળકોના ભણતર, પુસ્તકો, કપડાં અને રહેવા જમવાની વ્યવસ્થા કરવાની જવાબદારી ટ્રસ્ટે સ્વીકારી. જ્યારે આ સમાચાર બાળકોને મળ્યા ત્યારે છોકરીએ પોતાની મા સામે જોઈને પૂછ્યું, હવે હું શાળામાં જઈ શકીશ? માએ આંખોમાં આંસુ સાથે માથું હલાવ્યું. હા બેટા, છોકરો ખુશ થઈને બોલ્યો. અને હું પણ? હા. બંને ભાઈ બહેન એકબીજાને ભેટી પડ્યા. થોડા દિવસો પછી મયંક ફરી ત્યાં ગયો. આ વખતે પાથરણા પર રાખડીઓ નહોતી. છોકરીના હાથમાં શાળાની નોટબુક હતી અને છોકરાના ખભા પર બેગ. મયંકને જોઈને છોકરો દોડી આવ્યો. માસી ક્યાં છે? આજે માં કરે છે, મયંકે કહ્યું. છોકરાએ હસીને કહ્યું, એમને કહેજો એમને મને રાખડી નહીં, આખી શાળા આપી છે. મયંકની આંખો ફરી ભીની થઈ ગઈ. તેને આકાશ તરફ જોયું. શ્રાવણની હવામાં હજુ પણ રાખડીના દોરાની સુગંધ હતી, પણ હવે એ દોરો માત્ર 2 હાથ વચ્ચે બંધાયેલો નહોતો. એ એક પરિવાર, એક અજાણ્યા બાળક અને એક માનવીય હૃદયને જોડતો પ્રેમનો દોરો બની ગયો હતો. મિત્રો, જો તમને આ વાર્તા ગમી હોય તો કમેન્ટમાં રાધે રાધે જરૂર લખજો અને લાઈક, શેર તથા ફોલો કરવાનું ભૂલશો નહીં. તમને જો આ સ્ટોરી પસંદ આવી હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુ મળેલ બેલ આઇકનને જરૂર ઓન કરજો, જેથી તમને અવનવી સ્ટોરી સૌથી પહેલાં સાંભળવા મળે. અને તમારા મિત્રો જોડે આ વાર્તા શેર કરવાનું ભૂલતા નહીં. સાંભળવા માટે ખૂબ ખૂબ આભાર.